નમસ્કાર મિત્રો, આજે એક શૂન્ય પાલનપુરીની ગઝલ આપની સામે રજૂ કરવાની ઈચ્છા છે. શૂન્ય સાહેબ, જેમને શૂન્યનું ઉપનામ અમૃત ઘાયલ સાહેબે આપેલું હતું, આપણી વચ્ચે ખાલી 55 વર્ષ જીવીને 1987માં આપણને વિદાય આપી ગયા, પણ અદ્ભુત કામ કર્યા છે. કેટલા બધા ગઝલ સંગ્રહ રચ્યા છે. શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યનો વૈભવ, શૂન્યનું સ્મારક, શૂન્યના અવશેષ, શું વાત છે! એક પછી એક લખ્યા છે. અને પાલનપુરમાં એક શિક્ષક તરીકે એમણે જોબ કરેલી અને ગુજરાતી ભાષામાં બહુ મોટું એમનું યોગદાન હતું ગઝલ ક્ષેત્રે. તો એમને એક ગઝલ વાંચવાની ઈચ્છા આજે થઈ છે, તમારી સામે રજૂ કરું છું. બહાર, અને આ ખાસ સિનિયર સિટીઝન્સ માટે વધારે છે, એનો આ લાગુ પડે છે, બધા માટે છે પણ સિનિયર સિટીઝન્સ માટે ખાસ. બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા. સંબંધો બધા તમે માનો છો તેટલા ઉફાળા નથી હોતા. ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહ્ને હતો એક દિવસ. ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહ્ને હતો એક દિવસ. આથમતા સૂરજના કઈ બહુ અજવાળા નથી હોતા. અવગણના થાય તો આંખ આડા કાન કરી લેજો. અવગણના થાય તો આંખ આડા કાન કરી લેજો. એવું ઘર ક્યાં મળે જ્યાં લોહી ઉખાડા નથી હોતા. ઉંમર ભલે વધે, અભરખા થોડા ઓછા રાખજો. ઉંમર ભલે વધે, અભરખા થોડા ઓછા રાખજો. જપી જાઓ હવે, પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા. અહમ ઘવાશે, ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં. સ્વમાન સાચવજો, સૌ કંઈ સંયમવાળા હોતા નથી. સ્વમાન સાચવજો, સૌ કંઈ સંયમવાળા નથી હોતા. અફસોસમાં નીકળી જશે આખું એમને એમ. માણો મન ભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા. મિત્રો, જિંદગી અને ગણિતને જોડશો તો ખાસો ખત્તા. નેણ દેણ હશે તો લેશો, બાકી શૂન્યના સરવાળા નથી હોતા. શૂન્યના સરવાળા નથી હોતા. આભાર. થેન્ક યુ સો મચ. સુનાઈ દો.